દેવના કોકલાના ખોડિયાર મંડળના સભ્યો આજે પ્રયાગરાજ મહાકુંભ મેળાથી શાંતિપૂર્વક વતન પરત ફરતા ભવ્ય સ્વાગત. કેન્દ્ર શાસિત પ્રદેશ દેવના કોકલાના ખોડિયાર મંડળના 44થી વધુ સભ્યો આજે પ્રયાગરાજ મહાકુંભ મેળાનો લાભ લઈ પરત શાંતિપૂર્વક પોતાના વતન ઘોઘલા ફર્યા હતા. ત્યારે ખોડિયાર મંડળના અન્ય સભ્યોને પરિવારે બેન્ડબાજા સાથે તિલક કરી ફુલાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા દરેક શ્રદ્ધાળુઓને પગે લાગી આશીર્વાદ લીધા હતા. આજે મહાકુંભ મેળામાંથી પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો અમુક સભ્યોના આંખમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા. આ રીતે પોતાના સ્વજનો દ્વારા ભવ્ય સ્વાગત થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારબાદ તમામ શ્રદ્ધાળુઓ વાતે ગાતે ઘોઘલાની ગલીઓમાં તેમજ શેરીઓમાં ફર્યા હતા. આ રીતે ખોડિયાર મંડળ દ્વારા પ્રયાગરાજ મહાકુંભ મેળા તેમજ કાશી વિશ્વનાથ, ઓમકારેશ્વર, મહાકાળેશ્વર, અયોધ્યા જેવા અનેક નાના મોટા ધાર્મિક સ્થળોનું સફળ આયોજન થયું હતું અને ભક્તોએ ત્રિવેણી સંગમમાં નાહવાનો લાવો લીધો હતો. દીવ24/7 ન્યૂઝ રમેશ સત્યની સાથે. આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવ. અમે ખોડિયાર મંડળ તરફથી બધા ભાઈઓ અને બહેનો પ્રયાગરાજ ગયા હતા રવિવારે અને મહાશિવરાત્રીનું સ્નાન લીધેલું છે અને અમારી જાત્રા અને અમારું ખરેખર બધી રીતે બહુ સારી રીતે અમારી જાત્રા સફળ થઈ છે અને અમારું બેસ્ટ સ્વાગત કરવામાં આવ્યું છે. પત્રકાર અને બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને અમારી જાત્રા બહુ સરસ રીતે ગઈ છે. અમે કાશી વિશ્વનાથ અને અયોધ્યા, બનારસી બધામાં ફરતા ચિત્રકૂટમાં બધામાં આવેલા છે. ઓમકારેશ્વર, મમલેશ્વરમાં બધામાં બહુ જાત્રા અમારી બહુ સુખ અને સમૃદ્ધાઈ ગયેલી છે
10 દિવસની જાત્રા છે અમારી મહિલા મંડળની લેડીઝોએ, ખોડિયાલ મંડળની લેડીઝોએ અમને બહુ સારી રીતે જમાયરા, રહેવા, ખાવાનું બહુ ખૂબ મોજ મસ્તી કરી. ડ્રાઈવર બધા અમારી રીતે સારી રીતે અમારી કરી છે સુવિધા, અને બહુ સારી રીતે અમે સફળપૂર્વક યાત્રા પૂર્ણ કરી છે. હર હર મહાદેવ.